અને જો આ છે મહારાણા પ્રતાપનું કવચ. મહારાણા પ્રતાપ જે પહેરતા ને એ આખું કવચ છે, બખ્તર ને બધું. અને આ ઘોડાની મારવાડી ઘોડાની હાઈટ જો ફૂલ છે. આપણે કાઠિયાવાડી ઘોડા કરતાં વધારે હાઈટ છે થોડી. અહીંથી આખું ઉદયપુર જોરદાર દેખાય છે, એક નંબર નજારો છે. અને આ છે મહારાણા પ્રતાપનો કક્ષ. તો આપણે અંદર જઈએ, તમને બતાવો મહારાણા પ્રતાપ અહીં રહેતા. હાલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફરી એકવાર નોલોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ઉદયપુરની સફરે છીએ ને ઉદયપુરની આન બાન અને શાન એટલે કે સિટી પેલેસ. તો આજે સિટી પેલેસ અમારે જોવા જવાનો છે. વેદુભાઈ બધા જો તૈયાર થઈ ગયા છે. વેદભાઈ, આ બાજુ પાર્થભાઈ હજી તૈયાર થાય છે. જુઓ તમે, લગભગ 7 વાગ્યાના જાગ્યા છે અને અત્યારે વાગી ગયા છે 11. હજી તૈયાર નથી થયા. મારે 2 ના ઉપર 2 વાર ના ઉપર. યસ. અને વેદુભાઈ તૈયાર થઈ ગયા છે. દ્વિજ અને એની મમ્મી નીચે ગયા છે. દ્વિજભાઈનો આજે બર્થડે છે, તો આજે બર્થડે ઉદયપુરમાં સેલિબ્રેશન કરવાનું છે. તો તમે બધા બના રહેજો, ક્યાંય જતા નહીં, તમને આખું ઉદયપુર બતાવવાનું છે બધા. જો હોટલમાં લિફ્ટ હોવા છતાં મારા દીકરો દાદરા ઉતરે છે. જો તમે અદ્ભુત નજારો આ મારા દીકરાના પ્રેમનો. જો દીજુભાઈ, એ દીજુભાઈ, એ દીજુભાઈ અહીંયા. હાય, હેપી બર્થડે કાનો, હેપી બર્થડે. હા હા, હાલો હું આવું નીચે હો. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સિટી પેલેસના પાર્કિંગમાં અને ગાડી પાર્ક કરી દીધી છે. જઈએ હવે અંદર સિટી પેલેસમાં. જો આ પાર્કિંગ છે. અહીં કેટલા પૈસા લે છે તો આપણે પૂછવું પડશે. જો સામે છે સિટી પેલેસ છે અને એની બાજુમાં જ અહીંયા મહારાણી આર્ટ મ્યુઝિયમમાં પાર્કિંગ છે. તો પેલેસની અંદર તમે પાર્કિંગ કરશો તો બહુ મોંઘું. 400 રૂપિયા છે ને? 400 રૂપિયા. અહીંયા 2 કલાકના છે 10 રૂપિયા. ટૂંકમાં ગવર્મેન્ટ પાર્કિંગ છે. ટૂંકમાં કલાક ઉપરનો ભાવ છે. 2 કલાકના 10 રૂપિયા ને એવી રીતે. એટલે ટૂંકમાં એકદમ રીઝનેબલ પ્રાઇસ છે. તો તમે પાર્કિંગ અહીં કરી શકો છો જો ગાડી લઈને આવો તો. તો સિટી પેલેસની બહાર અમે અહીંયા ચા પાણી પીવા બેઠા હતા. ત્યાં જોયું, જો અદ્ભુત મૂર્તિઓ બધી અહીંયા મસ્ત મસ્ત વેચાય છે. એકદમ બધી માર્બલની, પથ્થરની બનેલી અને અહીંયા જ બની છે ભાઈ. જો લાઈવ અદ્ભુત કલા છે. તો આવી મૂર્તિ બનશે પણ તૈયાર થાય એટલે. જો તમે હજી તો પેલેસમાં ગેડા નથી, ત્યાં ભૂખ આંબી ગઈ છે. બહાટી બોલાવી દીધી છે. જો આ છોકરા મોબાઈલ જો ને અહીંયા તોફાન કરે છે વેદભાઈ. ને મેગીની બહાટીને આલુ પરોઠા મંગાવ્યા છે. સારી છે મેગી. તો જો તમે વેદભાઈ રિક્ષા હકાવવાનું ચાલુ કર્યું છે રાજસ્થાનમાં. આ જો બીજુભાઈ બેસી જાઓ આપણે. જો વેદભાઈ રિક્ષા લીધી છે રાજસ્થાનમાં, ઉદયપુરમાં. હવે બહાટી બોલાવવાની છે અહીંયા. જો તો જોઈ શકો છો, આ છે સિટી પેલેસનો મેઇન ગેટ. અને અહીંથી જવાનું છે આપણે અંદર ને અહીંથી ટિકિટ લેવાની છે. તો એડલ્ટના 18 વર્ષથી ઉપરના હોય એના 400 રૂપિયા છે, છોકરાના 150 રૂપિયા છે. 5 વર્ષથી નીચેના હોય એને ફ્રીમાં છે ને દિવ્યાંગોને ફ્રીમાં છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે અંદર અને 4 જણાની ટિકિટ લઈ લીધી છે. 1600 રૂપિયા ટિકિટ થઈ છે, એક જણાની 400 રૂપિયા. છોકરા તો બધા ટાબરિયા તો મફતમાં છે અહીં જવાનું. તો અહીં ચેકિંગ કરાવીને જવાનું છે અંદર. ચાલો જાય અંદર. તો સિટી પેલેસમાં અંદર આવતા જો અદ્ભુત આવો નજારો તમને જોવા મળશે. પહેલાં તો અહીંથી અંદર જવાનું તમારે. અહીંયા ગાડી આ લોકો ભાડે આપે છે, કોઈ લેવી હોય તો અહીં મળી જાય તમને. અહીંયાથી અંદર જવાનું છે. તો ચાલો અંદર જઈએ. તો સિટી પેલેસ છે જોરદાર. અહીંથી જ ખબર પડી જાય કે અંદર શું વસ્તુ છે. તો બતાવીએ તમને. ચાલો. તો મહારાણા મેવાડ પબ્લિક સ્કૂલ પણ એક અંદર આવેલી છે. જુઓ તમે, જો આ મહારાણા પબ્લિક સ્કૂલ નો અદ્ભુત નજારો.
ટ્વિંકલને જવું હોય તો જવું છે ભણવા તાર મહારાણા મેવાડ હો મહારાણા મેવાડ પબ્લિક સ્કૂલ હવે તો મને લાગે બધું મ્યુઝિયમમાં કન્વર્ટ થઈ ગયું છે કાંઈ નહીં ઉપર જઈએ હજી ઘણું બધું બીજું જોવાનું છે આજે દીજુભાઈનો બર્થડે છે દીજુભાઈ હેપી બર્થડે હેપી બર્થડે ચશ્મા ટ્વિંકલે પહેરી લીધા છે બરાબર એક નંબર લાગે મસ્ત જોરદાર ચકાચક તો આ છે સિટી પેલેસ મ્યુઝિયમનો મેઇન ગેટ અહીંથી અંદર જવાનું ને આ બધા ફોટોગ્રાફી કરે છે જોવો અત્યારે રીતુ બાપી વેદભાઈ કાંઈ નહીં ચાલો અંદર જઈએ આપણે બતાવીએ તમને જો આ છે અંદરનો નજારો આખો જો આ પેલેસ છે મેન અને આ બધા ફોટોગ્રાફી પડે છે અને આ સાઈડ છે બધું આર્ટ બધું કપડાં પહેરવેશ ને બધું તમારે રાજસ્થાની કપડાં પહેરીને ફોટા પડાવવા હોય કપલ ફોટા કે સિંગલ ફોટા તો એક કપલ કે સિંગલ લો તો 300 રૂપિયા ભાડાને લઈશ 300 રૂપિયા ભાડે તમને રાજસ્થાની પોશાક ભાડે મળી જશે ફોટોગ્રાફી માટે અને અહીં જો બહારની સાઈડે જ રેસ્ટોરન્ટ છે અને બધા વિદેશી મહેમાનો જ બેઠા છે ઇન્ડિયન બહુ ઓછા છે વિદેશી જ દેખાય છે વિદેશી મહેમાનો પણ અહીં બહુ બધા ફરવા આવ્યા છે અને જો આ વિદેશી મહેમાન તો જો આ છે તોરણ પોલ આ 18 ઈસવીસન 1620 થી 1628માં મહારાણા કરણસિંહે બનાવી હતી જો આ તો અદ્ભુત તો ચાલો અંદર જઈએ આપી તમને બતાવીએ આમ જુઓ તમે દરવાજા કેવડા મોટા મોટા છે અને બધા ખિલ્લા લગાડેલા છે એટલે હાથીથી કોઈ હુમલો કરે ને તો હાથીને સીધું માથામાં પહેલાં વાગે ખિલ્લા બંને મળ્યું છે ખૂબ મોટા મોટા એટલે સેફટી માટે છે તો પેલેસની અંદર જો આ એક ચોક જેવું છે અહીંયા બધા લોકો ઊભા છે ને અલગ અલગ વસ્તુ છે એનું નામ છે મોતી ચોક અહીંયા મોતી ચોક છે અમારા ગામમાં મોટો ચોક છે તો હે ભાઈ આપણે મોટો ચોક છે ને એ મોતી ચોક છે આ મોતી ચોક છે આખો આપણા ગામમાં મોટો ચોક છે હા ચોક તો બધે હોય છે રાજા ને પશુ ચોકમાં બેહવા જવાનું હોય અમે ચોકમાં બેહવા જવાનું હવે નથી જતા કેમ કે અમદાવાદ આવી ગયા અમદાવાદમાં ચોક નથી કે તો અહીંયા જોઈ શકો છો તમે કઈ સાલમાં કયા રાજા શાસન કરતા 1537થી લઈને અલગ અલગ બધા રાજાઓની હિસ્ટ્રી સાથે નામ સાથે બધું લખેલું છે જો તમે હમીરસિંહજી ભીમસિંહજી જવાનસિંહજી સજ્જનસિંહજી ફતેહસિંહજી ભૂપલસિંહજી ભાગવતસિંહજી છેલ્લે 1955માં ભાગવતસિંહજી રાજ કર્યું અને અહીં જો બધા જે રજવાડાના ઘોડાઓ બધા હાંચવેલા રાજાના અત્યારના રાજા જે લક્ષરાજસિંહજી છે એને બધા ઘોડા છે આ બધાને નામ સાથે લખેલું છે નામ આનું હંસરાજ છે જો આનું હંસરાજ નામ છે બધાના અલગ અલગ નામ છે અને આ ઘોડાની મારવાડી ઘોડાની હાઈટ જો ફૂલ છે આપણે કાઠિયાવાડી ઘોડા કરતાં વધારે હાઈટ છે થોડીક એટલે આમ દોડીને ચડવું હોય તો થોડીક આપણને ન ફાવે ઘડીકમાં એમ આમ હટ્ટા કટ્ટા ઘોડા છે વેદભાઈ તમારે ઘોડા ઉપર બેસવું છે વેદભાઈ હે ના તમારે દીજુભાઈને બેવું હોય ઘોડા ઉપર બેવું છે કાનો તારે દીજુ એ દીજુભાઈ કાનો એ ઘોડાને મોજમાં આવી ગયો છે જો તો અહીં જો પાણીની પણ મસ્ત વ્યવસ્થા છે જેને સાદું પાણી પીવે સાદું પાણી પીવે નોર્મલ પીવે નોર્મલ ઠંડા પીવે ઠંડુ ને ગરમ પીવે ગરમ બધું પાણી છે ઠંડા ગરમ તો આપણે આવી ગયા છીએ ઉપર અને આ છે મર્દાના મહેલ સિટી પેલેસ મ્યુઝિયમનો મુખ્ય દ્વાર મર્દાના મહેલ હા મર્દાના મહેલ છે આપણે અંદર જઈ મ્યુઝિયમમાં હા કાનો મમ્મા પાસે જવું છે દીજુભાઈને અમારે લઈ લે હાલે તો જો મ્યુઝિયમ છે આખું જોરદાર આખું આંબો છે રાજા રજવાડા વખતનો હા જો હાઉસ ઓફ ધ મેવાડ એટલે પહેલી પેઢી 566
ઈસવીસન 566 થી અને છેલ્લે અત્યારે લક્ષ્યરાજસિંહ 78માં વારસદાર છે મહેલમાં જોવા. અને મહારાણા પ્રતાપ આયરા મહારાણા પ્રતાપ 54 પેઢી છે. लेकर के 52 नंबर तक रहे चित्तौड़ में जोड़ हुआ था चित्तौड़ किले पे 47 नंबर राणा कुंभा किला बनाया कुंभलगढ़ में से वो किले महल बनाया महाराणा कुंभा ने 50 नंबर राणा सांगा बाबर से फाइट हुआ खान हुआ इब्राहिम लोधी को हराया था इन्होंने उनके बड़े बेटे को बहुत ही मीराबाई बहुत सारे बड़े बेटे थे. તો ફાઇનલી આપણે મ્યુઝિયમની અંદર આવી ગયા છે ને પહેલી જ આપણને ટોપ જોવા મળી છે નાની એવી જો કાંઈને ઉપર જઈએ આખું મસ્ત જગ્યા છે મહારાણા ઉદયસિંહજી જોવા. અને આ જો કોનું છે યુધર બખ્તર. એટલે આમાં છે ને આમ જો ગોળી હોય ને ગોળી એ વાગેલી. યસ કાઢતા આપણને ગોળી ન વાગે એટલે આ રાજાઓ બધા બખ્તર પહેરતા આ હિરેન છે ને પહેરવે તો કેમ લાગે? યસ. અને આ જો પગનો કવચ છે આખું કમરના નીચેના ભાગમાં આખું પગમાં પહેરી લેવાનું એટલે કાંઈ થાય નહીં. લોખંડનું છે આખું જાળીનું બનેલું. અને જો આ છે મહારાણા પ્રતાપનું કવચ. મહારાણા પ્રતાપ જે પહેરતા ને એ આખું કવચ છે બખ્તરને બધું ભાલું તલવાર મહારાણા પ્રતાપનું જો. અને અહીંયા જો મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક હતો ને એના પણ આ બધા કવચ છે બખ્તરને બધું પ્રતિકૃતિ સેમ બનાવી છે ઘોડાને એની ઉપર પહેરાવ્યું છે બખ્તર. ઘોડાને આ બખ્તર પહેરાવતા મહારાણા પ્રતાપ. અને અહીંયા છે મહારાણા પ્રતાપના બધા અસ્ત્ર શસ્ત્રો જે એ યુદ્ધમાં યુઝ કરતા એ જો આ તલવાર ઉપરથી જે ઓલી થઈ ગયેલી છે તો લડાઈમાં કંઈક મહારાણા પ્રતાપની તલવાર થઈ હશે કાયલ તૂટી ગઈ હશે થોડી. જો આ બખ્તરને હાથમાં રાખતા આ બધું ને આ બધી વસ્તુ જો મહારાણા પ્રતાપ બધા યુઝ કરતા ગન એ રાખતા જો. અને આ જો બધા અલગ અલગ રાજાઓ બધી અલગ અલગ આ વસ્તુઓ યુઝ કરતા બધી તલવારો કટાર બંદૂકો બધી અહીં રાખેલી છે જો. પછી મ્યુઝિયમ જોયું અને થોડાક થાકી ગયા એટલે બેઠા છીએ. બીજું કંઈ થઈ ગયા છે ને આ છે ગણેશ ચોક જો અહીં લખ્યું છે. આ મહેલની અંદર જ આવેલું છે ગણેશ ચોક. અહીંથી પછી અંદર બીજા મ્યુઝિયમમાં જવાનું છે. અહીંયા બધું બેગ ચેકિંગ ને બધું ચાલે છે. અહીંથી બેગ ચેક કરાવીને પછી અહીંથી એન્ટ્રી લેવાની અંદર. તો જો બીજા મ્યુઝિયમમાં આવતા જ તે પહેલાં ગણેશજીની સ્થાપના છે તો ગણપતિ બાપાના દર્શન કરીને જાય અંદર. ગણપતિ બાપા છે અહીંયા બીજા એક માતાજી છે જો. પછી અહીં શ્રીનાથજીનો ફોટો લગાવ્યો છે એકલિંગજી. અને અહીંથી ઉપર જવાનું છે જો આ બધી હિસ્ટોરિકલ સ્ટાઇલ છે. અમારે બેન છે ને એક વાવડી એના ઘરે હવેલી છે એમાંય ત્યાં એ બધી સ્ટાઇલ છે. આ 1500 થી 2000 વર્ષ જૂની સ્ટાઇલ છે. ને આ રાજમહલ સંગ્રહાલય કે સંસ્થાપક છે આ બધું મ્યુઝિયમના સંસ્થાપક શ્રી ભાગવતસિંહ મેવાડ. ને અમારે દ્વિજભાઈ હોઈ ગયા છે ને ટ્વિંકલની અવિરત સેવા છે દ્વિજભાઈને ઉપાડવામાં. જો બર્થડે બોય હોઈ ગયો છે ને એ બોર્ડ માર્યું છે રૂપિયા પહેલાં ઇધર જાય એટલે પહેલાં આ બાજુ જવાનું છે. આ બાજુ બધું જોઈને પછી પાછું ફરતું ફરતું અહીંયા આવવાનું છે. તો પહેલાં આપણે અહીંયા જઈ આવીએ શું છે જોઈએ. તો પિન્ટુભાઈ પરિવાર સાથે આવ્યા છે. અમારે રીતુ ભાભી આવ્યા છે. અહીંયા આવીને તમને કેવું લાગે છે? હે મજા આવે છે બધું જોવાની? હે પિન્ટુભાઈ તમે શું કહેશો? યસ યસ જબરદસ્ત. ને એ જે રાજા રજવાડાની જે વસ્તુ 1500-2000 વર્ષ જૂની વસ્તુ છે. મારા ભાભીની મોજ પડી ગઈ છે. મોજ પડી ગઈ. સરસ છે ને? સરસ બહુ સરસ છે ને? બહુ સરસ. તને મજા આવી? તો તને મજા આવી? અને આ છે મહારાણા પ્રતાપનો કક્ષ. તો આપણે અંદર જઈએ તમને બતાવો મહારાણા પ્રતાપ અહીં રહેતા કક્ષમાં એની જગ્યાએ. જો મહારાણા પ્રતાપનું અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. માઇન્ડ યોર હેડ. પ્રતાપના કક્ષમાં જો બધી વીટિંગ મહારાણા કરતા ને એના બધા ફોટા ને એવું બધું છે.
આ બધું જાય અંદર. તો મહારાણા પ્રતાપના યુદ્ધ વખતની બધી કઈ રીતે કર્યું હતું બધાને માથા કાપી નાખ્યા હતા ને એ બધા જોવો છે હિસ્ટોરિકલ બધા ફોટા દ્વારા મ્યુઝિયમમાં પ્રતિકૃતિ મૂકી છે. भामाशाह का महाराणा प्रताप को मालवा भी अभियान का धन भेंट करने की प्रार्थना करते हैं. कलर ની બારીઓ છે જો અલગ અલગ ગેલેરી છે અહીંયાથી રાજાઓનું બહાર જોતા બધું. તો આ જો હલ્દી ઘાટીમાં જ્યારે બાકાજી કી બોલી હતી ને અકબરની જ્યારે પથ્થરે ફેરવી નાખ્યું હોય રાણા સાહેબ ત્યારે જો આ બધા મહારાણા પ્રતાપ જાય એકલા કાપી અકબરને ભાગનારાને ઉપાડી લીધો હતો અહીંથી હાથી ઉપર જો અકબર બેઠો છે. એકલા હો હાથી હોય અને અકબર હો હોય પણ એક મહારાણા પ્રતાપ એક જ કાપતો રાણો તો નો બાપ રાણા પાખે જ નો દેવાય તોડ કે રાણો રાણાની રીતે હો બાપ દેવાય તે કે રાણો રાણાની રીતે હો બાપ ચેતક ચૂકે તો રાણો મૂકે સમજાવ. ચોકી મહેલમાં જવાનું છે આપણે અંદર જઈએ ક્યારે આવું છે અમદાવાદ? નીચે નમી જવું પડશે. વાહ. તો આ જુઓ હજારો વર્ષ જૂના દરવાજાના તાળા જુઓ પેલા આવા તાળા હતા. આ કંઈક મસાલનું છે. આ મસાલ ટોચ મસાલ જ છે જુઓ. તો હવે જો બધા નાના નાના દરવાજા છે અને અહીંથી બારી છે. અહીંથી બધું છે રાજા ચોક દેખાય આખો. રાજા રાણી બધા અહીંથી જોતા શું છે. આ બધા નીચે નમી નમી અંદર જવું પડે એવા બધા દરવાજા છે અને અહીંયાથી કોઈ બારી છે જો એડજસ્ટ માટે મૂકેલી છે એટલે હવાની અવર જવર થોડી ગઈ. હવે દરવાજા એકદમ નાના નાના રાખ્યા ઉપર માથા ફટકાઈ જાય એવા. ના મેન ચોક આવી ગયો છે. તો મસ્ત નજારો છે એકદમ જોરદાર. અહીં બધા બારીમાંથી બહાર જોવે છે જો અહીંથી શું દેખાય તો અહીંથી આખું લેક બહાર સામે લેક છે. એ લેકના દર્શન થાય. બાકી આ બાજુ જો તળાવ છે અને બતાવો અંદર બધું શું છે. તમે અંદર આવો એટલે તમે જો અહીંથી આખું ઉદયપુર જોરદાર દેખાય છે. એક નંબર નજારો છે. નીચે જવો તમે અહીં બધું રિપેરિંગ ચાલે છે હાથીને એવું બધું છે. અહીંયાથી આખું ઉદયપુર દેખાય. હવે લગભગ ઉપર જવાની પરમિટ તો કોઈ નહીં હોય. છેલ્લે અહીં બધું છે. બીજું હજી ઘણું બધું બાકી છે. તમે બતાવો. અને રાજાઓ પેલા સંદેશા મોકલતા કબૂતરોથી. તો એ કબૂતરોને રાખવા માટેના જો આ પિંજરા છે બધા આમાં રાખતા. આ પિંજરામાં સ્પેશિયલ કબૂતરો હતા એ બધા. જો ડાક કબૂતર કા પિંજરા. તો દીજુભાઈને લાગી છે તરસ અને જો કેમ પાણી પીવે છે. કેમ કે અહીં બોટલ નથી ખાલી નળ છે. આ નળમાંથી પાણી પીવાનું. એની મમ્મી હાથે હાથે પીવડાવે છે પાણી. જો હાથમાં પાણી ભરી દે પછી જીજુ પાસે પાણી પીવે. જુઓ વાહ ભાઈ વાહ મજા આવી. આપો આપો દી જોઈને મજા આવી ગઈ આમ પાણી પીવાની. જો અરે વાહ ભાઈ વાહ. તો જુઓ મહેલની અંદર આ બધા નાના નાના રસ્તા મુખ્ય રસ્તા જેવા છે. હવે નેક્સ્ટ શું છે એ તમને બતાવું. જો આ બધા અલગ અલગ મ્યુઝિયમમાં ફોટા. આ બધા પેઇન્ટિંગ છે. બધા ફોટા નથી અલગ અલગ આખા રાજાની બધી ઇવેન્ટો હતી ને એ બધાની ઇવેન્ટોના આ બધા પેઇન્ટિંગ કરેલા. આ જાઓ બધી રાજાઓની હિસ્ટોરિકલ ફોટોગ્રાફી. એક કોલની જે રાજાએ કર્યું હોય ને કે રાજા દર્શન કરવા ગયા હોય તો એનો પણ ફોટો આખો પેઇન્ટિંગથી બનાવીને
ને પછી લગાડેલો છે. પહેલાં તો જનરલ કેમેરા હતા નહીં એટલે પેઇન્ટિંગ કરતા. કાંઈ નહીં, ચાલો અંદર એ બધી વસ્તુ છે તમને બતાવું. જો આખું પેઇન્ટિંગ કરેલું એક ફળની રાજાઓની બધી યાદી બનાવેલી છે પેઇન્ટિંગ. ઉપર એ પેઇન્ટિંગ આખા રૂમમાં પેઇન્ટિંગ. જો આ આખો છે ને સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે, રાજા વખતનું જ છે બધું. અહીંથી આખું ઉદયપુર દેખાય, બહારથી તમને બતાવું અદ્ભુત નજારો. જો આખું ઉદયપુરનું દર્શન થાય છે અહીંથી. એક પ્રકારની ગેલેરી છે. અને આ જો આખું છે અંદર મહેલની અંદર મોતી મહેલ છે. અહીંયા રાણી બેહતા ને બધો નજારો બહારનો જોતા. જો પાછળ બારી છે, અત્યારે બંધ કરી દીધી, પણ રાણી અહીંથી બધું ઉદયપુર ઉપર નજર રાખતા. અને આ છે મહારાણીનો ઝૂલો. જુઓ અહીંયા રાણી ઝૂલો બેન હિંચકા ખાતા ને આ બધું નજર તો અદ્ભુત છે. આખી કલાકૃતિ મસ્ત હિસ્ટોરિકલ. અને જો આ છે રાજાની પારંપરિક બેઠક. રાજા અહીં પારંપરિક બેઠક કરતા, ટ્રેડિશનલ સિટિંગ રાજાનું. 1950માં રાજાના દાદા પડી ગયા હતા ને ત્યારે ઇંગ્લેન્ડથી આ ખુરશી મંગાવવામાં આવી હતી, વ્હીલચેર. જો કે અદ્ભુત અલગ જ વસ્તુ છે. 1950 1930માં જો ભોપાલસિંહજી છે ને સૂર્ય બન્યો હતો ને આખો સોનાનો છે. સૂર્ય ભગવાનની પૂજા કરતા એટલે સૂર્ય ભગવાનની પ્રતિકૃતિ બનાવી છે ને અદ્ભુત સોનાની છે આખી. અને વળી પાછો એક ચોક આવી ગયો છે, જુઓ તમે. આ છે મોર ચોક. મોર ચોક એ બધા મોર જ છે. જો ચારે પર મોર ચોક કેમ કહેવાય છે તો ખબર નથી, કે લખ્યું નથી એટલે. પણ જો હવેલી અદ્ભુત દેખાય છે. અહીંથી બધા ફોટા પડાવતા, પણ હવે અત્યારે ત્યાં જવાનો રસ્તો બંધ કરી દીધો છે. અત્યારે બંને જગ્યાએ અહીં સુધી તમે જઈ શકો. આ બારી સુધી અહીં બારી એ બંધ કરી દીધો રસ્તો. આ છે રાજા રજવાડાઓના ચૂલા બધા. જુઓ અહીં રસોઈ બનાવતા પહેલાં ને તપેલા બપેલા બધા. જો અને આ બધું છે જૂના બધા વાસણો. આને જૂનાના મહેલ છે. જો બધા વાસણોમાં રસોઈ કરતા. ઓલી હાથથી દળવાની ઘંટી, ઘઉં, લોટ, બાજરો. અને જો આ આખી છે વ્રજવિલાસ. રાજમાતા સાહેબા ગુલાબ કુંવરસિંહજીના નિવાસસ્થાન. અહીંયા બધા રહેતા મહારાણી અને ભગવાન કૃષ્ણ ભગવાનની સેવા કરતા. એવું બધું રાણીબા કરતા કૃષ્ણ ભગવાનની સેવા કાનાની. આખી વ્રજવિલાસ અલગ બનાવેલો છે. અને અહીંયા રાજાની બેઠક હતી. જો ઝુમર ઝુમર જો પંખા. જો પંખા આ પંખા પાછા ઇલેક્ટ્રિક નથી, પેલા કેરોસીનથી ચાલતા એવા પંખા છે. ને આ જો સગડી. અહીંયા રાજા બેસતા, મીટિંગ કરતા બધી. અને અદ્ભુત રૂમ છે. જો પંખો જોવો તમે. અને જો મહેલની અંદર બધી દુકાનો પણ છે. અહીંયા સેટ તમને બધી ચાકુ, ઝરાન, ભાતભાઈ જો ગોઈતું છે. તો તમારે જો કંઈ લેવી હોય, કટાર, તલવાર, એ બધી વસ્તુ પણ અહીં તમને અંદર મહેલમાં જ મળી જશે. જો શંખ છે, હાથમાં પહેરવાના કડા છે. ને રાણો અમારે જો અંદર ગળી ગયો દુકાનમાં. તો મિત્રો આ તો ઉદયપુરનો હિસ્ટોરિકલ સિટી પેલેસ. બહુ જોવાની મતાવી, બહુ બધી વસ્તુ અલગ અલગ મસ્ત હતી. રાજા રજવાડા વખતની લગભગ 1500-2000 વર્ષ જૂની બધી વસ્તુ હતી. ને બહુ મજા આવી છે અમને. એટલે મિનિમમ તમારે છે ને એન્ટ્રી કરો પછી 3 થી 4 કલાક સતત ચાલવું પડશે. આખો મહેલ એટલો મોટો છે જુઓ કે એની કોઈ વાત જવા દો. 3 થી 4 કલાક ચાલશો, બધું જોશો નિરાતે. એટલે મિનિમમ 4 કલાક તો તમારે ગણવાના જ તે. 4 કલાક ચાલવું પડશે. થાકી જશો. પાણીની બધી વ્યવસ્થા છે, બધી જમવાની વ્યવસ્થા છે. મજા આવશે ટૂંકમાં.
તો બસ તમે ઉદયપુર આવો તો ખાસ આ પેલેસની મુલાકાત લેજો. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. મળે એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.